નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. ગત 16 જાન્યુઆરી પર કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચની મંજૂરીને મહોર વાગી ગઈ છે. ત્યારે આજે 3-4 મહિનાનો સમયગાળો વીતવા છતાં પણ હજુ સરકાર દ્વારા 8મા પગાર પંચની જે રચના છે કમિટીની તે કરવામાં નથી આવી. હવે મિત્રો, 8મા પગાર પંચના જે સમિતિ છે કમિટી, તેને લઈને મોટી અપડેટ કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. આ કમિટીની રચના મિત્રો આ મહિનામાં એટલે કે મે મહિનામાં થઈ જશે અને ત્યારબાદ મિત્રો ક્યાં સુધીમાં તેને અંતિમ સ્વરૂપ કમિટી દ્વારા અંતિમ અહેવાલ સરકારને સોંપવામાં આવશે અને સરકાર દ્વારા ક્યારે મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારીઓનો પગાર વધારો આપવામાં આવશે. આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીએ તો 8મા પગાર પંચના લેટેસ્ટ અપડેટ વિશે આજના વિડીયોમાં માહિતી મેળવીએ તો વિડીયોના અંત સુધી બન્યા રહો. જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા 8મા પગાર પંચ, સરકારી કર્મચારી વગેરેને લગતા ન્યૂઝ અમારા ચેનલના માધ્યમથી તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો 8મા પગાર પંચના સારા સમાચાર છે. 8મા પગાર પંચ અંગે મોટી અપડેટ કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. મિત્રો, મે મહિનામાં 8મા પગાર પંચની કમિટીની રચના કરવામાં આવશે અને 2026ના અંતિમ જે મહિનાઓ છે એટલે કે ડિસેમ્બર 2026 સુધીમાં આ સમિતિ અહેવાલ સરકારને સુપરત કરશે અને સરકાર દ્વારા આ મહિનાથી એટલે કે આ વર્ષના આ મહિનાથી જે છે તે મિત્રો સરકારી કર્મચારીઓના પગારમાં 8મા પગાર પંચ અંતર્ગત વધારો જાહેર કરવામાં આવશે. સરકારી કર્મચારીઓ માટે 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 8મા પગાર પંચને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. સરકાર આગામી થોડાક અઠવાડિયામાં જ 8મા પગાર પંચ અંગે મોટો નિર્ણય લેવા જઈ રહી છે. ફાઇનાન્શિયલ એક્સપ્રેસના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર 2 થી 3 અઠવાડિયામાં કમિશનની સંદર્ભની શરતો નક્કી કરવા જઈ રહી છે. સરકારી કર્મચારીઓ 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે કર્મચારીઓ માટે મોટી અપડેટ આવી છે. સરકાર 8મા પગાર પંચ અંગે મોટો નિર્ણય લેવા જઈ રહી છે. અહેવાલો અનુસાર જો બધું બરાબર રહ્યું તો સમિતિ 2026ના મધ્ય સુધીમાં પોતાનો અહેવાલ રજૂ કરશે અને અહેવાલના આધારે સરકારી કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે. જો કે કમિશનનો રિપોર્ટ 2026ના મધ્યમાં આવે તો પણ 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી જ લાગુ કરવામાં આવશે. એટલે કે કર્મચારીઓને જેટલા મહિનાનું મિત્રો એરિયસ બાકી રહેશે તે એરિયસના રૂપમાં ચૂકવવામાં આવશે. સામાન્ય રીતે સરકાર દર 10 વર્ષે પગારમાં સુધારો કરે છે. આ માટે એક પગાર પંચની રચના કરવામાં આવે છે, જે પગાર અંગેના વિગતવાર અભ્યાસ, ચર્ચા અને ડેટાના આધારે પોતાનો અહેવાલ તૈયાર કરે છે. પગાર પંચનો સંપૂર્ણ અહેવાલ તૈયાર થવામાં લગભગ 1 થી 1.5 વર્ષનો સમય લાગે છે. તેમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, જાહેર કંપનીઓ અને સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે. 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે. જો આપણે 8મા પગાર પંચના અમલીકરણ વિશે વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર રિપોર્ટ રજૂ થયા પછી રિપોર્ટ કેન્દ્રીય મંત્રીમંડળ સમક્ષ મૂકવામાં આવશે. કેબિનેટની મંજૂરી મળ્યા બાદ 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ કરી શકાય છે. આ પછી સરકાર બાકીની ચૂકવણી બધા કર્મચારીઓને બાકી રકમના રૂપમાં કરશે. કર્મચારીના પગારમાં વધારો કરવા માટે ફિટમેન્ટ ફેક્ટર એ મૂળ પગારને નવા માળખામાં બદલવાનો એક માર્ગ છે. જો આ સૂત્ર યોગ્ય રીતે સમજાય તો નવો મૂળભૂત પગાર બરાબર જૂનો મૂળભૂત પગાર ગુણ્યા ફિટમેન્ટ ફેક્ટરને લગતું સૂત્ર લાગુ પડશે. કર્મચારીના 8મા પગારમાં કેટલો વધારો થશે? જો આપણે 7મા પગાર પંચના ફિટમેન્ટ ફેક્ટર વિશે વાત કરીએ તો તેને 2.57 રાખવામાં આવે તો જો કોઈ કર્મચારીનો મૂળભૂત પગાર 6ઠ્ઠા પગાર પંચમાં 10,000 રૂપિયા હતો તો 7મા પગાર પંચમાં તે પગાર 25,700 રૂપિયા. જોકે ફિટમેન્ટ ફેક્ટર શું હશે તે અંગે હજુ સુધી સ્પષ્ટતા કરવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ્સના અંદાજ એવો આવી રહ્યો છે કે 8મા પગાર પંચનું ફિટમેન્ટ ફેક્ટર 1.92થી લઈને 2.86 વચ્ચે હોઈ શકે છે. જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 હશે તો કર્મચારીઓનો વર્તમાન મૂળભૂત પગાર 20,000 રૂપિયા વધીને કુલ 57,357 રૂપિયા થઈ જશે. આમ 8મા પગાર પંચને લઈ અને સારા સમાચાર બહાર આવે છે. સરકાર દ્વારા ટૂંક જ સમયમાં 8મા પગાર પંચની કમિટી છે તેની રચના કરવામાં આવશે. આ કમિટીમાં એક અધ્યક્ષ અને અન્ય 3 સભ્યો એમ કુલ 4 સભ્યોની બનેલી કમિટી હશે અને આ કમિટી મિત્રો વિવિધ રાજ્ય સરકારના કર્મચારી પેન્શનર્સો, કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શનર્સો, દેશમાં ફુગાવા, મોંઘવારી તેમજ વિવિધ રાજ્ય સરકારો અને દેશના વિવિધ દેશોના મિત્રો મોંઘવારી અને જે કર્મચારી પગાર છે તેને મિત્રો અભ્યાસ કરશે અને 1 થી 1.5 વર્ષના અંતે મિત્રો આ કમિટી સરકારને રિપોર્ટ સુપરત કરશે અને સરકાર તેના નિયત સમય એટલે કે 1 જાન્યુઆરી 2026થી જ 8મું પગાર પંચ લાગુ કરશે. જય હિન્દ, અસ્તુ.